નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સંઘ સરકારના 3 અંગોમાંથી ધારાસભા અને કારોબારી એ બંનેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે સંઘ સરકારનું ત્રીજું અને ખૂબ જ અગત્યનું અંગ ન્યાયતંત્ર. એ ન્યાયતંત્ર વિશે આજે આપણે પ્રકરણ 11માં અભ્યાસ કરવાના છીએ. તો ભારતની જે સંઘીય રાજ્ય પદ્ધતિ છે એ પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સળંગ અને એકસૂત્રીય ન્યાય પદ્ધતિ છે. અને ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત અને પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. અને આપણે ત્યાં એકસૂત્રી જે ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે એ ઉપરાંત કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર દેશની સર્વોચ્ચ અદાલત, જેને સુપ્રીમ કોર્ટ કહેવાય છે, તે હશે. મધ્યમાં હશે રાજ્ય કક્ષાની વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ. અને એના તાબા હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો હશે. અને એના તાબા હેઠળની જે વિશિષ્ટ અદાલતો છે, જે ટ્રાયલ કોર્ટો કહેવાય તે, અને એ ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો. હવે આ પ્રકારની જે રચના છે એ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે પિરામિડ સ્વરૂપની, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. હવે આ ન્યાયતંત્રનું મહત્ત્વ શું છે? તો ભારતના નાગરિકોને પોતાના હક અને અધિકારો આપવામાં આવ્યા છે, એ તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો. તો એ હક અને અધિકારોનું રક્ષણ કરવું અને જતન કરવું, એના માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના અથવા તો રાજ્ય અને રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને કારણે જો કોઈ વિસંવાદિતતા સર્જાય તો બંધારણે એવી જોગવાઈ કરી છે કે એનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ. એના માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જરૂર પડે છે. કારણ કે જો આવી કોઈ વિસંવાદિતતા સર્જાય તો એનું સોલ્યુશન કોણ લાવશે? તો આપણા દેશમાં એના માટે ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. અને બંધારણની સર્વોપરિતાને અસર ન થાય એટલે કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણીય સુસંગતતા તપાસવા માટે, તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર એ ખૂબ જ મહત્ત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપથી અને સસ્તો અને સમાન ન્યાય મળે તો જ આપણે બંધારણની જે જોગવાઈઓ કરી છે એ બંધારણનો હેતુ સર થાય, નહીંતર બંધારણનો હેતુ સર થતો નથી. એટલે બંધારણના કાયદાઓમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ખામી કે વિલંબ ન સર્જાય એ જોવાનું કામ આ ન્યાયતંત્રનું છે. અને કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. પણ ઘણી વખત એવું થાય કે કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નીડર અને સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રે ન્યાયિક સક્રિયતા દર્શાવે છે. હવે આ ન્યાયતંત્રના જે જુદા જુદા સોપાનો છે એ સોપાનોમાં સૌથી ઉપરનું સોપાન એટલે સર્વોચ્ચ કે સુપ્રીમ કોર્ટ, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આ સુપ્રીમ કોર્ટ છે એ દેશના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અને સૌથી ટોચના સ્થાને છે, એટલે એને સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે અને એની બેઠક નવી દિલ્હીમાં છે. ભારતમાં આવેલી જે તમામ દીવાની અને ફોજદારી કોર્ટો છે
એ કોર્ટો આ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ જ કામ કરે છે અને એની સહાયતામાં જ દરેક અદાલતોએ કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે અને એ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરવામાં આવી છે, કારણ કે આખા દેશનું સંચાલન આ સર્વોચ્ચ અદાલતે કરવાનું છે, એટલે આટલી વ્યક્તિઓની તો જરૂર પડશે જ. અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પણ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે, તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. અને સર્વોચ્ચ અદાલતના જે વરિષ્ઠ ન્યાયાધીશ છે એની નિમણૂક શ્રેયતાના આધારે, એટલે કે સિનિયોરિટીના આધારે, જેની પહેલાં નિમણૂક થઈ હોય એ સિનિયર હોય એ વ્યક્તિને જ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની પોસ્ટ આપવામાં આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને જ કરવામાં આવે છે. હવે આ મુખ્ય ન્યાયાધીશની લાયકાતો શું હોવી જોઈએ? તો એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમજ ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે એને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એણે 5 વર્ષ સુધી સેવા બજાવેલી હોવી જોઈએ, અથવા એણે એવી સેવા નથી બજાવી ન્યાયાધીશ તરીકેની તો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એને વકીલાતનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત રાષ્ટ્રપતિના મત મુજબ એ નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી પણ હોવો જોઈએ અને એ વ્યક્તિની ઉંમર 65 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ નહીં. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિની વયમર્યાદા 65 વર્ષની હોય છે અને 65 વર્ષ સુધી એ હોદ્દા ઉપર રહી શકે છે. સમય અવધિની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે સંસદ એમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ એ લોકો ભારતની કોઈ પણ અદાલતમાં વકાલત પણ ન કરી શકે અને કદાચ એવું બને કે અસાધારણ સંજોગો કે પ્રસંગોમાં એમને તપાસ માટે નીમવામાં આવ્યા છે તો જ એ લોકો તપાસ પંચની કામગીરી કરી શકે. એ સિવાય એ લોકો ક્યાંય પણ વકીલાત કરી શકે નહીં. અને નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં કદાચ એ લોકો અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ એમને લેખિત રાજીનામું આપી અને રાષ્ટ્રપતિને રાજીનામું સોંપી અને ફરજ મુક્ત થઈ શકે છે. પણ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે જો એ લોકોને પોતાના પદ પરથી દૂર કરવામાં આવે, ઘણી વખત એવું બને કે એમણે પોતાની ફરજમાં કંઈક ચૂક થઈ છે અથવા તો યોગ્ય રીતે એમણે કામ નથી કર્યું કે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરી છે, તો એવા સંજોગોમાં બંધારણીય મર્યાદાનો ભંગ કરવાના કારણોસર કે પછી ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપસર એમને સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશના હોદ્દા ઉપરથી હટાવી શકાય છે. અને એ માટેની કાર્યવાહી કઈ રીતે થાય એની વાત કરીએ આપણે જાણ્યું. સંસદમાં દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા ગૃહમાં હાજર રહી અને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે એ વ્યક્તિને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે.
સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન આપવું હોય તો એ રજૂઆત કરી શકે છે. ઘણી વખત એવું લાગે, એને એમ થાય કે મને હોદ્દા ઉપરથી હટાવવામાં આવે છે, પણ ખરેખર મારાથી એ ભૂલ થઈ જ નથી. તો એવા સંજોગોમાં એ વ્યક્તિને પોતાના બચાવમાં નિવેદન રજૂ કરવાની પૂરેપૂરી તક આપવામાં આવે છે અને પછી જ એ વ્યક્તિને હોદ્દા પરથી હટાવી શકાય. એમને વ્યક્તિને હોદ્દા ઉપરથી હટાવી દેવામાં આવતું નથી, એની વાતને સાંભળવામાં આવે છે. હવે આ સર્વોચ્ચ અદાલત છે, એ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવવામાં આવે છે અને એ લોકો પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી પણ કરવી પડે છે. હવે જોઈએ સર્વોચ્ચ અદાલતની સત્તા અને એનું કાર્યક્ષેત્ર શું છે. તો ભારતની જે સર્વોચ્ચ અદાલત છે એ દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલત કરતાં વિશેષ સત્તા અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. કોઈ પણ દેશના અદાલત પાસે એટલા અધિકારો નથી જેટલા અધિકારો ભારતની સર્વોચ્ચ અદાલત પાસે છે. અને આ કાર્યક્ષેત્રને એના મૂળભૂત ક્ષેત્ર અધિકાર, વિવાદ ક્ષેત્ર અધિકાર, સલાહકારી ક્ષેત્ર અધિકાર એમ 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એમાં સૌપ્રથમ મૂળભૂત ક્ષેત્ર અધિકારની વાત કરીએ તો જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય એને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકુમત કહેવાય છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતની છે. અને આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. એમાં પહેલું છે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા થતા હોય કે વિવાદ થતા હોય તો એનું નિવારણ કરવાની સત્તા આ સર્વોચ્ચ અદાલત પાસે છે. એ ઉપરાંત એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો અને બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્ય વચ્ચેના મતભેદો કે તકરાર થતી હોય કે સંઘર્ષો ઊભા થતા હોય તો એનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. એ ઉપરાંત 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરાર કે ઝઘડાઓના સંદર્ભમાં ચુકાદાઓ લાવવા હોય તો એની સત્તા પણ સર્વોચ્ચ અદાલત પાસે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર પણ છે. અને આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકના રક્ષણ અને જતન કરવાની સત્તા છે. એ ઉપરાંત હકના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ બહાર પાડવાની સત્તા પણ છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો કે એક રાજ્ય વચ્ચે ઘણી વખત વધારે રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણીની બાબતે કોઈ વિવાદ થતા હોય તો એનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકુમત બહાર પાડે છે. અને એ માટે પાણી ન્યાયપંચ ચુકાદા આપે છે અને સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો હોય એને અંતિમ માનવાનો હોય છે. એના પછી કોઈ જે ચુકાદાને પડકારી શકતો નથી અને બધાએ ફરજિયાતપણે એ ચુકાદો શિરોમાન્ય રાખવાનો હોય છે એટલે કે ફરજિયાતપણે માનવાનું હોય છે. આ હતો મૂળભૂત ક્ષેત્ર અધિકાર. ત્યાર પછી વિવાદ અધિકાર ક્ષેત્ર કે અપીલ ક્ષેત્ર અધિકારની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના વિવાદ ક્ષેત્ર અધિકારમાં 3 પ્રકારના વિવાદોની અપીલ થઈ શકે. એક તો બંધારણીય અર્થઘટનના કેસો હોય, દીવાની દાવાઓ અંગેના કેસો હોય કે પછી ફોજદારી અંગેના કોઈ કેસ હોય તો એવા કેસો જ અહીંયા દાખલ કરી શકાય છે. ભારતમાં કોઈ પણ
વડી અદાલતના કોઈપણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપ્યું હોય અથવા તો કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોની ખોટી રીતે નિર્ણય અપાયેલા છે એ કારણોસર જો કોઈ નારાજ પક્ષકાર હોય તો એ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે કે ભાઈ મારા પક્ષે આવી રીતે કોઈ ભૂલ નથી થઈ, એ અંગે ખોટો નિર્ણય લેવાયો છે, તો એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. અને જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પણ સર્વોચ્ચ અદાલતને એમ ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો તે ખાસ પરવાનગી કે અપીલ કરવાની સત્તા ધરાવે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ન ઉમેરી શકાય, કારણ એ જ હોવું જોઈએ અને કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. બાકી વધારાના કારણો એ પાછળથી રજૂ કરી શકીએ નહીં. અને જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. ત્યાર પછી દીવાની કેસમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનું મહત્ત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતમાં 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એ ઉપરાંત ફોજદારી કેસોમાં નીચલી અદાલતે જો આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પણ અગર વડી અદાલત એ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો અપીલ કરી શકાય અને વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈ અને આરોપીને જો મૃત્યુદંડની સજા ફરમાવી હોય એવું આ પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનઃવિચારણા માટે યોગ્ય છે, તો એ અપીલ કરી શકે. ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવી હોય અને એ વ્યક્તિને એમ લાગે કે હજી પણ મારા પક્ષે છૂટી શકાય એમ છે, તો એ અપીલ કરી શકે છે અને સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાનું પોતે જ ફરીથી અવલોકન કરશે, પુનઃ સમીક્ષા કરશે અને અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતો કેસ હોય અને પોતાની અદાલતમાં તબદીલ કરવું હોય તો પણ કરી શકે છે અને સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. ત્યાર પછી ત્રીજું છે સલાહ ક્ષેત્ર અધિકાર કે સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો, જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ પ્રશ્ન કે મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. અને આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન હોય કે હકીકતનો કોઈ પ્રશ્ન હોય કે બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન હોય કે પછી કોઈ ખરડાની કાયદેસરતાને લગનો પ્રશ્ન હોય તો એના ઉપર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પણ જો સર્વોચ્ચ અદાલતની વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન ઉપર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન લાગતું હોય તો એ રાષ્ટ્રપતિને પરત મોકલી શકે કે ભાઈ આવા પ્રશ્નો ઉપર અમે વિચારણા કરી શકીએ નહીં, તો એ પરત મોકલી દે. અને જો અભિપ્રાય કે સલાહ આપવાનું યોગ્ય લાગે તો એના માટે રાષ્ટ્રપતિ એ માનવા માટે બંધન કરતા નથી. ત્યાર પછી અન્ય સત્તાઓની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે.
સર્વોચ્ચ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને ચૂંટણી માટે ચૂંટણી પંચની ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. નાગરિકોના મૂળભૂત હકના રક્ષણ કરવાના સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમને ગેરબંધારણીય કે રદબાતલ કરવાની સત્તા પણ છે અને એ સત્તા એને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકના રક્ષક અને વાલી તરીકેની ફરજ બજાવવાની છે. તો આ વાત થઈ સર્વોચ્ચ અદાલતના અધિકારોની. ત્યાર પછી નઝીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ જેને કહેવાય છે, એના વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં માહિતી મેળવીશું.